સર્વ લોકોને રામ રામ જય શ્રી રામ. હું છું આપનો બિરજુ મકવાણા. આજે આપણે વાત કરવાના છીએ તમારા ઘરમાં મચ્છરનો ત્રાસ છે તો એને દૂર કરવા છે તો કઈ રીતે કરવો. રીલ્સમાં છેલ્લે સુધી બન્યા કરજો અને આવી અવનવી ટિપ્સ માટે અમારી ચેનલને ફોલો કરજો. હું તમને આજે જણાવવાનો છું કે ઘરમાં અસહ્ય મચ્છર અને માખીનો ત્રાસ છે. તમે બધી કંપનીના સારા બ્રાન્ડેડ કંપનીના બધા લિક્વિડ યુઝ કરી લીધા પરંતુ હજી મચ્છર જતા નથી, તો એમના માટે મસ્ત મજાની આપણે આજે ટિપ્સ દેવાના છીએ. તો તમે પણ બધાને આ વિડીયો શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો જલ્દીથી ફોલોનું બટન દબાવી દેજો. તમારા ઘરમાં મચ્છરનો ત્રાસ છે તો તમારે લેવાના છે કોલસા, સળગતા કોલસા, રાઈટ. સગડીના કોલસા હોય છે સળગતા, એ લઈ અને જનરલી તમે નારંગીની અને મોસંબીની સિઝનમાં જે મોસંબી ખાઓ છો પછી જે એમની છાલ વધે છે એ છાલ છે તમારે સૂકવી અને એમનો ભૂકો તૈયાર કરી દેવાનો છે. હવે જે આ પાવડર તૈયાર થાય છે તે તમારે શું કરવાનું છે, જે તમે સળગતા કોલસા લીધા છે એ કોલસાની અંદર તમારે પાવડર ઉપર ભભરાવવાનો છે, જેમ આપણે ધૂપ કરીએ